કેમનું છે ભાઈ? મજામાં? મેં તને બોલાવ્યું ને કે મને એક વાત કરવી હતી. સહેજ અઘરી વાત છે. તને યાદ છે મેં તને એક વખત કીધું હતું કે મને કંઈક અલગ કરવું છે જીવનમાં, મને આ જીવન નહીં રાસ આવતું. તો મને એક વાત જણાવી હતી કે તું તારું ઘરનું જો, તું ઘરનું વિચાર, પૈસા કમાવાનો વિચાર, કામનો વિચાર. તો મેં 8 વર્ષ નોકરી કરી. 8 વર્ષ નોકરી કર્યા પણ ને મને એ અંદરથી આવ્યું નહીં. મને દર વખતે એવું જ લાગે કે મને કેવું કે પિંજરામાં નાખી દે અને પછી મને છૂટવાની તડપ થાય કે મને યાર આ પિંજરાથી કાઢો, કોઈ કાઢો મને. મને દર વખત એવું હતું હતું કે મને કોઈ કાઢશે. 8 વર્ષ પછી ખબર પડી, 8 વર્ષ, કે કોઈ કાઢવા તો નહીં આવે, તને પોતાને જ કાઢવું પડશે. તો એક વખત મેં દરવાજો ખોલ્યો, જે મેં ઝાપો ખોલ્યો, અને મને હજી યાદ છે જેવો ઝાપો ખોલ્યો ને અંદરથી બહુ બહુ શાંત ફીલ આવ્યું, બહુ શાંત ઓલું ફીલ થયું મને. ત્યારબાદ મેં પાછળ નહીં જોયું. મન નહીં ખબર પાછળ કોણ છે. મારે પોતાનું જોવું છે, મારે પોતાનું કરવું છે, મને પોતાના સાચો રહું એ વધારે મારા માટે મહત્ત્વપૂર્ણ છે. તે મેં એ પણ વિચાર્યું કે યાર મારા લોકો છૂટા પડી જશે કે એનું એવું કંઈક, પણ એ બધું થયું. આ 1.5 વર્ષ થયા એ વાતને, અને મારા ખાસા લોકો છૂટા પડી ગયા. કોઈને મેં છૂટા પાડી દીધા, કોઈએ મને છૂટા પાડી દીધા. પણ જિંદગી આગળ તો વધી, જિંદગી બહુ આગળ વધી. આજે પણ કહું, મને દોડવું નહીં પડતું. એ વખતે મેં વિચાર્યું ને કે મને પોતાના રસ્તા પોતે કાઢવા પડશે, કોઈ બચાવવા તો નહીં આવે. એ જ વસ્તુ આજે પણ છે. હું મારા રસ્તા પોતે જ બનાવવા માગું છું, ઈચ્છું છું. અને છે, ઘરવાળા સાથે છે, કોઈ છૂટું નહીં પડ્યું, ઘરમાંથી કોઈ છૂટું નહીં પડ્યું. બહારવાળા, ભાઈબંધો બધા બહુ ખાસા છૂટા પડી ગયા. અને તને પણ એટલે નહીં કહું છું કે તું કદાચ છૂટો પડવાનો હોય કે તે વિચાર્યું હોય કે હવે મારા સાથે તને નહીં વાત કરવી એવું કંઈ, તો સારું, એ તારી મરજી છે. હું તારી મરજીની ખિલાફ આવીને કંઈક કરવા નહીં માંગતો. પણ એટલું ઈચ્છું છું કે છેલ્લા દિવસોમાં બની શકે ને તો આવજે, બેસજે. એવું સાંભળી લેજે મને, કારણ કે મેં વધારે કોઈને વાત કરી નથી. બહુ બધી વસ્તુ હશે. તું છેલ્લા દિવસે આવીશ ને, ખાસી વસ્તુઓ તને જણાવીશ. કહેજે મને કાનમાં, ટાઈગર છે તું, રોર કર, રોર. ખાસા ટાઈમથી મને કેવી હતી તને આ વાત, પણ મેં કીધું સમય આવશે તો જોઈશું. પણ એ બન્યું જ નહીં. હાલ મેં કીધું એક વખત તો હિંમત કરીને તારી સામે આવું અને જણાવું તને કે શું થઈ રહ્યું છે. કેટલા વાળ હતા મને ખ્યાલ છે? હા, તાલ પડી ગઈ આખી. છોકરી હતી મારી પાસે એ વખતે, મારી ગર્લફ્રેન્ડ હતી. એ પણ જતી રહી. આવજે, જ્યારે પણ તને ટાઈમ મળે ને એકવાર આવજે, આપણે બેસીશું. પી લઈશ તારા માટે એક પેક દારૂ. એમ તો છોડી દીધી, પણ તારા માટે પી લઈશ.
વધારે નહીં. પછી ડાયલોગ ના મારતો ઓલું રિતિક રોશનવાળું અને ટાઈગર શ્રોફવાળું કે એક પેગ તો દુશ્મન કે સાથ પિયા જાતા હૈ, દોસ્ત કે સાથ તો 2 પેગ. એવું બધું નહીં. મેં છોડ દીધી છે તારા માટે એક પેગ પી લે, વધારે નહીં. સાચવજે, મળું તને.